उत्तर गुजरातना संडेर गामे निर्माण पामशे श्री खोडलधाम मंदिर शिला पूजन समारोह संपन्न थयो। श्री खोडलधाम ट्रस्ट कागवड द्वारा 21/1/2025 रोज श्री खोडलधाम संडेर खाते 1008 शिला पूजन समारोहનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલા પૂજન સમારોહમાં 1008 જયમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત 1008 શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું। 21/1/2025 રોજ સવારે 8:30 વાગ્યાથી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 1008 જયમાન પરિવારો દ્વારા 1008 શિલાઓનું પૂજન વિધિ શરૂ કરવામાં આવી હતી। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। कमले सौम्य वदना माहेश्वरे लीलया संडे ની પવિત્ર ભૂમિ પર આજે ખોડલધામ અનેક પ્રકલ્પોના ભાગરૂપે સંડે મુકામે શિલા પૂજન વિધિમાં આજે ઉપસ્થિત સામે બેઠેલા સૌ યજમાનો, વધારેલા સૌ મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, ખોડલધામનું નિર્માણ 21/1/2011 થી શરૂ થયું અને 21/1/2017 રોજ લેવા પટેલ સમાજે મા ખોડિયારના ભોગના તોડ્યા અને ત્યારબાદ આ લેવા પટેલ સમાજ આખા ગુજરાતમાં પથરાયેલ હોય ત્યારે સ્પષ્ટ નિર્ણય લીધો કે ફક્ત સૌરાષ્ટ્રની અંદર એક સંકુલ ન ચાલે અને દરેક લેવા પટેલ સમાજને આ સમાજની હૂંફ મળે તેના ભાગરૂપે ઉત્તર ગુજરાતના સંજેર ગામની પસંદગી કરવામાં આવી। આજે માતાજીના દયાથી આપણે એના સહભાગી સૌ બન્યા છીએ। ત્યારે સંજેરમાં પણ ઉત્તર ગુજરાતના તમામ સમાજને ખોડલધામ થકી આરોગ્ય અને શિક્ષણના લાભો મળે અને ટૂંક સમયમાં મંદિર બને એવી મા ખોડલની ચરણમાં પ્રાર્થના કરું છું। આપ સૌ જણાવશો તેમ ખોડલધામ સંસ્થા નથી પણ ખોડલધામ એક વિચાર છે અને આ વિચાર એક એવો વિચાર છે કે સમગ્ર સમાજને સાથે રાખી આપણે સંમેલન તો કરીએ જ, મંદિર આપણું બનાવીએ, સંકુલ આપણા બનાવીએ, પણ જયારે વાત આવે શિક્ષણ અને આરોગ્યની ત્યારે દરેક સમાજને સાથે રાખીને આપણે એની સેવામાં લાગીએ। આવા ભાવથી અનેક પ્રકલ્પો સૌરાષ્ટ્રની ચાલી રહ્યા છે। એમાં સમાધાન પંચ હોય, શિક્ષણ કામ હોય, લીગલ સેલ હોય, આવા અનેક વ્યવસ્થાઓ ખોડલધામના નેજા હેઠળ થઈ રહી છે અને આ તમામ વ્યવસ્થાઓ ઉત્તર ગુજરાતને જલ્દીથી મળે એવી મા ખોડલ પાસે પ્રાર્થના કરું છું। મને જણાવતા આનંદ થાય છે કે આના પછી બે વધારે પ્રકલ્પો આપણા ગુજરાતની અંદર બાકી રહેશે, એક છે મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાત। અને મને આનંદ તો થાય પણ સાથે સાથે ગૌરવ થાય છે કે દક્ષિણ ભારતમાં રસ્તા આપણા લેવા પટેલ ભાઈઓ પણ ડિમાન્ડ કરી છે, અહીં પણ અમારે ખોડલધામ બનાવવું છે। મધ્યપ્રદેશની અંદર તાજેતરમાં મા ખોડલની હમણાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એક શિલા પૂજન
આવતા મહિને ભોપાલની અંદર થવા જઈ રહ્યું છે. ત્યારે શિક્ષણની વાત કરું તો ખોડલધામની એક પાંચ છે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન. એમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ, દરેક સમાજના વિદ્યાર્થીઓ લાભ લઈ ગુજરાત અને ભારત સરકારની અંદર નોકરીઓ લાગ્યા છે. એ પણ આખા ગુજરાતને એની હૂંફ મળે તેના માટે આજે ગાંધીનગરની મધ્યસ્થ એક સંકુલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન આજે બપોરે 4 વાગ્યાનું ઉદ્ઘાટન કરવા રહ્યું છે. આ તમામ બાબત જે આપણી વચ્ચે મૂકું છું એ એક વ્યક્તિની કદે થતી નથી. એમાં સિંહ ફાળો આપણા ટ્રસ્ટીઓનો, આપણા સ્વયંસેવકોનો અને જે થિંકિંગ પેઢી છે એનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્યારે આ તકે સંદેશમાં હું બિલકુલ નામ લેતા નહીં કહું, રાજકોટથી અમારા ભરતભાઈ, અહીંયા પાટણ સ્થિત તમારા કિરીટભાઈ, એવાજભાઈ, અમારા નેહલભાઈ, ભાઈ યોગેશભાઈ અને તમામ ભાઈ નરેશભાઈ બેઠેલા છે. તમામ જે અહીંયા આગેવાનો અને યુવા ટીમ એક્ટિવ થઈને આવો સરસ કાર્યક્રમ આપણી વચ્ચે મૂક્યો છે, આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. ત્યારે મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું કે આ સંદેશનો આપણો જે પ્રકલ્પ છે, આ સંદેશના કાર્યક્રમો જે કરવાના છે એ ખૂબ સુંદરતાથી, ખૂબ જલ્દી આપણે એમાં આગળ વધીએ. શિક્ષણ સાથે આરોગ્ય ની પણ એક પ્રકલ્પ ખોડલધામે પહેલા દિવસથી કરેલો છે અને આપ સૌ જાણો છો કે ટૂંક સમયની અંદર રાજકોટ નજીક 20 કિલોમીટર અમરેલી ગામ છે, ત્યાં 46 એકરની અંદર કેન્સર હોસ્પિટલનું નિર્માણ તારીખ 26 મહાશિવરાત્રિના દિવસે શરૂ કરવામાં આવ્યું છે. આ એક એવી કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે મિત્રો કે એક જ છત નીચે સૌરાષ્ટ્રનો કદાચ પણ ગુજરાતના પણ લોકો આ કેન્સર હોસ્પિટલમાં આવશે તો એને કોઈ પણ ટ્રીટમેન્ટ માટે બહાર નહીં જવું પડે. આવો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટે કરેલો છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળીએ, એક લેવા પટેલ સમાજનું જે સંગઠન છે એને મજબૂત બનાવીએ, એક નેકમાં બનીએ, ભક્તિ દ્વારા એકતાની શક્તિ જે આપણો નાણો છે નાણાને મજબૂત બનાવીએ અને સૌ સાથે મળીને કામ કરીએ. એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને મને જય મા ખોડલ.